તો ધાનેરામાં થાવર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સંબોધન કર્યું છે, ત્યારે જનસભામાં વિપક્ષ પર તીખી ટીકા કરી હતી। તો બનાસકાંઠાના સાંસદે વિધાનસભામાં પ્રજાના મુદ્દાઓ ઉઠાવ્યા નથી તેવું જણાવાયું, ત્યારે પાર્ટીમાં હવે ગણતરીના જ લોકો બચ્યા છે, ત્યારે કોંગ્રેસ પાસે નીતિ અને નિયતિ બંને નથી તેવું પણ નિવેદન કરાયું છે। તો 404 ભાજપ ઉમેદવારો બિનહરીફ થયા હોવાનો પણ દાવો કરાયો છે, ત્યારે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ નથી તેવું જગદીશ વિશ્વકર્માએ નિવેદન કર્યું છે। ત્યારે ભર બપોરે યોજાયેલી વિશાળ જનસભામાં રાજકીય ગરમાવો પણ વધી ગયો હતો। મારે નામ નથી બેનું, મારી બહેનનું, પણ તમારા સાંસદ ક્યારેય ધારા વિધાનસભામાં હતા, એમણે ક્યારેય વિધાનસભામાં પ્રજાના પ્રશ્નોની વાત નથી કરી। અત્યારે કેન્દ્રમાં તમે ભલે કદાચ ભૂલથી જતા રહ્યા હશે, પણ કેન્દ્રમાં તમારા પ્રજાની ચિંતા કરે એમ નથી। રાજ્યની અંદર બબ્બે વખત 26 કમળ આવ્યા હતા, આ એક વખતે એક કમળ તૂટ્યું છે, પણ મા અંબાના ચરણોમાં પ્રાર્થના કરી છે, મણિભદ્ર વીરના દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે। મા ચામુંડાના પ્રાર્થના કરું છું કે 404 કમળ અમારે તને અર્પણ કરવા છે।